में आज सामान्य बैठक में मैंने एक प्रस्तुति दी कि 2021 से 2025 की अवधि के दौरान मेरे क्षेत्र वार्ड क्रमांक 24 उधना दक्षिण, जो दक्षिण जोन ए में शामिल है, कि 55 सोसाइटियों ने मेरे अनुशंसा पत्र के साथ उनके लिए नई सीवर लाइनों के लिए आवेदन किया है। मैंने समन्वय बैठक या सामान्य बैठक में उपरोक्त मामले पर बार बार प्रस्तुतियां दी हैं, लेकिन मुझे तत्कालीन जोनल सुजल प्रजापति से सीवर लाइनों के केवल रखरखाव के लिए एक सलाहकार रिपोर्ट मिली है, इसलिए केवल रखरखाव किया जाएगा और कोई नई लाइनें नहीं बिछाई जाएंगी। अन्य जोनों और आज की सामान्य बैठक के एजेंडे की जांच करते समय लिम्बायत, डिंडोली, गोदादरा और सेंट्रल जोन में 25 साल पुरानी सोसाइटियां जहां पानी और आरसी सड़कें नए सिरे से स्वीकृत होती हैं, सीवर लाइनें भी नई बिछाई जाती हैं, लेकिन सुजल प्रजापति की इस संबंध में एक अलग नीति थी और हमें गलत जवाब दिया। एसएमसी किस तरह के सलाहकार को नियुक्त करती है? उनके समय में अवैध निर्माण हुए, खुलेआम छप्पर पोश बनाए गए, जिसके कारण आज जनता रिहायशी इलाके में रंगीन पानी और सीवर ओवरफ्लो होने की समस्या से जूझ रही है। अधिकारियों ने दोहरी नीति क्यों अपनाई? मेरी मांग है कि वे तुरंत प्रभाव से जांच करें और अंततः उनके खिलाफ कार्रवाई करें। बोर्ड ने महापौर और आयुक्त के समक्ष प्रस्ताव रखा था कि ऐसी गलती करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाए, अन्यथा मुझे खुलकर विरोध करना पड़ेगा। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। नमस्कार, सोमनाथ मराठे, वार्ड नंबर 24 नगर सेवक અને પરિવહન સમિતિ ચેરમેન સુરત મહાનગર। ગત રોજ જે સામાન્ય સભા સુરત મહાનગરપાલિકા ખાતે જે મળી હતી એની અંદર મારા વિસ્તારના 55 જેટલી જે ગટરોની ફાઇલ મેન્ટેનન્સની મંજૂર થઈ છે। સવાલ એ છે, અન્ય જે ઝોન છે, સેન્ટ્રલ ઝોન છે કે લિંબાયત ઝોન છે, આ વિસ્તારની અંદર જ્યાં આરસીસી રસ્તા બની રહ્યા છે ત્યાં નવેસરથી ગટર લાઇન નખાવવામાં આવી રહી છે અને મારા ઉધના વિસ્તારની અંદર જ્યારે ખાલી મેન્ટેનન્સ થઈ રહ્યું છે એને સામેનો મારો આક્રોશ છે। તત્કાલીન જ્યારે 2021-22માં હું આ જે ફાઇલો મૂકી હતી, તત્કાલીન અહીંયાના જે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ એમને અમને કન્સલ્ટન્ટનો રિપોર્ટ ભાઈ મેન્ટેનન્સ કરવાનો જ છે એવી રીતે અમને ખોટી રીતે વાત કરી હતી, પરંતુ કન્સલ્ટન્ટ સુરત મહાનગરપાલિકાનો એક જ હોય છે, અલગ અલગ ઝોનનો કન્સલ્ટન્ટ હોતો નથી। આ ખોટું અમને ગેરમાર્ગે થયું છે, એની સામે મારે મેયરશ્રીને, કમિશનરશ્રીને રજૂઆત કરી હતી। એમને રજૂઆતમાં મારી એક જ વાત છે, આ અધિકારી સામે તપાસ થાય। એમના સમયે જે આ ખોટું કામ થયું છે, જ્યારે આ ખાલી મેન્ટેનન્સની વાત કરી, ફાઇલો મંજૂરી નહીં આપી, ખોટો જવાબ આપ્યો છે એની સામે, અને એમના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામ, તપેલા ડાઇંગ કે પતરાના ડોમ જ્યારે બન્યા છે ને ત્યારે એના કારણે આ વિસ્તારની અંદર ગટરીઓ પાણી, કેમિકલનું પાણી આજે રહીશો સુધી પહોંચી રહ્યું છે। રહીશોનો જે આક્રોશ છે એનો આક્રોશ સામે મારો આ અધિકારી સામે આક્રોશ છે, એની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી રીતે હું એમની સામે રજૂઆત કરીશ। એ અધિકારી સામે કાર્યવાહી નહીં થાય જેમના કાર્યકાળ દરમિયાન આ ગટરોની ફાઇલ ના મંજૂર કરવામાં આવી, ખાલી મેન્ટેનન્સ મંજૂર કરવામાં આવ્યું છે અને એમના સમય દરમિયાન જે અહીંયા ગેરકાયદેસર કામો કે જે કંઈ તપેલા ડાઇંગ બન્યા છે, ગેરકાયદેસર કનેક્શન આપ્યા છે, આ જ અધિકારીની સામે કાર્યવાહી થાય। હાલ એ અધિકારીની નીતિ ભલે બદલી થઈ છે, પરંતુ નવા અધિકારી તો કામે લાગ્યા છે, પરિણામ થોડો મળતો થયો છે, પરંતુ આવા અધિકારીને સાચી ના લેવાય એ જ મારી વાત છે। એવું લાગે છે કે પ્રજાપતિ સાથે એમને કઈ લાંચ લીધી હતી, એ લાંચ એ તપાસનો વિષય છે, મારે લાંચ સાથે નથી પડવું, પરંતુ આ ફાઇલ કેમ મેન્ટેનન્સની જ મંજૂર કરી, બીજા ઝોનમાં મંજૂર થાય છે, અહીંયા કેમ મંજૂર નથી, વિષય આ છે। તમે કહો છો કે બાંધકામ તપેલા ડાઇંગ અમને તો ભ્રષ્ટાચાર થાય છે, તમને શું લાગી રહ્યું છે કે સુજલ પ્રજાપતિએ કઈ રિશ્વત લીધી હશે? એમના કાર્યકાળ દરમિયાન એ થયા છે, એ બાંધકામ ઉપર તવાઈ આવે, ઓટોમેટિકલી કોઈ ખોટું થયું હશે તો એનો જવાબદાર એને ઠેરવાશે, એને જવાબદાર ઠેરવીને એની ઉપર કાર્યવાહી મેં એટલી વાત કરી છે, આ અધિકારીને એનો પરમિશન અટકાવવાનો, એને ડિગ્રેડ કરો, એને સજા પર ડિગ્રેડ કરો, અને કસૂરદાર હશે તો એને સસ્પેન્ડ બી કરવું જોઈએ।